કાયમી ભરતી હવે આવશે સાહેબ કે એના માટે નહીં? આ ગુજરાત જે મજદૂર મહાસંઘ છે આ એનો લેટર છે સાહેબ. સાહેબ જ્યારે જે મીટિંગ થઈ હતી Yes. એની અંદર વાત હતી કે કંડક્ટર કક્ષામાં 6540 અને ડ્રાઈવર માં સાહેબ કહી દીવાય 4599 એના અંતર્ગત ટૂંક સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને જ્યાં લગી નવી ભરતી ન થાય તે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ને એ બધી ગોઠવેલી, એટલે જરાય ચિંતા કરવાની હવે નથી. અહીંયા સાહેબ આ મેઇન છે આપણા માટે. સાહેબ અત્યારે મજદૂર સંઘની પહેલી ડિમાન્ડ એ છે કે જે કંડક્ટરની ઘટ છે એને કાયમી ભરતીથી પૂરી કરો. આ પહેલી ડિમાન્ડ છે એમની. કાયમી ભરતી યોજી Yes, રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને રોજગારીની તક પહેલું જ એમનું તક છે. મતલબ અત્યારે એની ડિસ્કશન ચાલે જ છે અને આ હમણાંનું જ છે 2/6/2026 લેટેસ્ટ માં લેટેસ્ટ એકદમ લેટેસ્ટ એટલે કે આ 4 તારીખ થઈ, આ 2 તારીખનો લેટર છે. એટલે જે એ જીએસઆરટીસી નું સંઘે આ બાબતે રજૂઆત કરી દીધી કે ભરતી ફરજિયાત કેવી કરો, કાયમી જ કરો અને ટૂંક સમયમાં તમને આ ભરતી જોવા મળશે. ડન. તો જે કાયમી ભરતીનું પૂછી રહ્યા, કાયમી ભરતી આવશે જ મામા. એ બધી વૈકલ્પિક વ્યવસ્થા એ અલગ વસ્તુ. કાયમી ભરતીઓ તો આવશે ને આવશે. ઓકે, અહીંયા લખેલું બી છે ટૂંક સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. બરાબર, એટલે એ બાબતે નો ટેન્શન.